સાધુ હું તમારા ગુલામ છે, સરકારના ગુલામ સાધુ થોડા છે? ના રે ના, જરાય નહીં. તમારે ક્યાં લોન જોઈએ? ઓફિસરોના કાળા છોકરા છોકરી કાળા ધંધા કરે તો કોઈ ગુનો દાખલ ન થાય. નેતાઓના છોકરા કાંઈ પણ કાળા ધંધા કરે તો એને કાંઈ ગુનો દાખલ ન થાય. બીજાને જ ગુના દાખલ થાય એનું કારણ શું? આ તો તમે ભજન સાંભળતા હોય, સાધુ તેરો સંગડો ના છોડું, સંગડો ન છોડું એટલે હું મારી નાખવા તો મારો સંગ નથી છોડવાનો. તો એ જ મતલબ છો ને, અમને મારી નાખે ત્યાં સુધી તમે ધ્યાન નથી દેતા. સનાતન ધર્મની જય ને બજરંગ દળ ને શિવસેના ને બધી સેનાઓ ક્યાં ખોવાય ગઈ? કારણ કે અહીંયા સાચું બોલે ને સજા મળે, ફાંકા ફોડ દઈને વખાણ કરો તો કાંઈ આગળ બંડલ ઘેરે આવે, સુટકેસો ભરાય જ્યાં બેઠા હોય ત્યાં આવે વખાણ કરવો. તો મેઇન કારણ એ કે આ મોટા મોટા પદાધિકારી ખરાબ બપોરે ડેલા બંધ કરીને બેઠા હોય, સવારમાં મોડા ડેલા ખુલે. હવે જેની જે ફરજમાં આવે કે જે ધર્મના રક્ષક બનીને બેઠા છે, હવે એને જાગવાનો ટાઈમ નથી તો એ ધર્મ શું બચાવી શકવાના છે? આ 25 તો તમે કહો, પણ હજી આમાં કેટલા ફાટા પડશે મને કાંઈ. બાપુ બીજું સનાતન ધર્મમાં અત્યારે મેં કીધું કે 25,000 પાંખ પીડી અલગ. કારણ શું એનું મેઇન કારણ શું? મેઇન કારણ એ કે આ મોટા મોટા પદાધિકારી ખરાબ બપોરે ડેલા બંધ કરીને બેઠા હોય, સવારમાં મોડા ડેલા ખુલે. હવે જેની જે ફરજમાં આવે કે જે ધર્મના રક્ષક બનીને બેઠા છે, હવે એને જાગવાનો ટાઈમ નથી તો એ ધર્મ શું બચાવી શકવાના છે? આ 25 તો તમે કહો, પણ હજી આમાં કેટલા ફાટા પડશે મને કાંઈ અક્કલ મારી કામ કરતી નથી. કારણ કે અંદરો અંદરના જે વિવાદ છે ને વિજયભાઈ, આપણી એક કહેવત છે, આપણી પથારીને આપણા ઘરનાને ખબર હોય. આપણી પથારી આપણા ઘરના જ ફેરવે, આ ઘરના જ પથારીઓ ફેરવે, બહારના તો જ પગ મૂકી શકે. બહારના ક્યાં પથારી કે થોડી ખબર, એ થોડી ખબર હોય. એટલે આ બધું હવે થોડુંક સુધારો આવે તો સારું. ભગવાન સત બુદ્ધિ દે ને હું તો એમ કહું તમે હોનાના સિંહાસનો માથે બેહો, મારો ભગવાન રાજી, પણ થોડું ધર્મ પ્રત્યે, સમાજ પ્રત્યે અને ધર્મને માનવાવાળા પ્રત્યે થોડોક પ્રેમ રાખો, થોડી લાગણી રાખો બસ. બાકી હોના સાંધીને વૈભવને ઠાઠ ને એ તો ભેગું કરવા ધારે તો માણસ ઘા ભેગું કરી લે. આ સમયમાં કાંઈ અઘરું નથી. રાજકારણ મુદ્દે જાઉં બાપુ, અત્યારનું જે પક્ષી રાજકારણ તમે કેવું જોવું? અમે એક બે ઉદાહરણ દઈએ. અત્યારનું રાજકારણ પારદર્શી છે? પારદર્શી લાગે? પારદર્શી મતલબ આમ ચોખ્ખું હારી શું પારદર્શી રાજકારણ છે ને, જે કારણ એ બધું ઠેઠથી ઠેઠ સુધી મેલું છે. ઠેઠથી ઠેઠ સુધી એકેય દૂધનો ધોયેલો નહીં. એક બે છે એવા તેની કાંઈ ગણતરી થાય નહીં, બરોબર? એનું કાંઈ આવવા દેવું. કારણ કે ચોરોની સરકાર હોય, ગુંડાઓની સરકાર, 2 નંબરિયાઓની, એમાં શું હોય? જે કલરના નામે જ્યાં સુધી પોગ્યા એ કલરને જ અત્યારે બરબાદ કરવા બેઠા ને બદનામ કરવા બેઠા. તો આને હું સમજવાના? આવા તો અંગ્રેજોય નહોતા. અહીંયા અંગ્રેજો કરતા વિશેષ સારા કામ કર્યા, સારા કામ. અમારા ડૉક્ટર જ્યોતિનાથ બાપુ રાજકોટ, એની પાસે ટોટલ છે કેટલા મંદિરો પડ્યા એમ. અમે બધું રાખીએ. અમે કાંઈ હાવ ખાલી ટીવી આમાં મોબાઈલ આમાં બે વાતું નથી કરતા, અમને બધી ટોટલે રાખીએ. એટલે આ બધી ઠીક છે, કહેવાનું છે બધું, કોઈને કાંઈ પડી નથી. મંદિરોમાં ટ્રસ્ટ, મંદિરોમાં જ દાન પેટીયું સર્ચમાં મૂકો, ગુરુદ્વારામાં મૂકો દાન પેટીયું, જૈન દેરાસરોમાં મૂકો, મસ્જિદોમાં મૂકો. આમાં જ કેમ? હાલો, સાધુ હું તમારા ગુલામ છે, સરકારના ગુલામ સાધુ થોડા છે? ના રે ના, જરાય નહીં. તમારે ક્યાં લોન જોઈશ? કઈ લોન આપે મને? મારે જોઈએ લો, મારે 5 હેલિકોપ્ટર લેવા, આપે લોન? ઠીક છે, અમારા માટે કોઈ કાયદો નથી ને અમારે કાયદો લાગુ પડે નહીં. અમારે કાંઈ જોતું નથી, અમને નિયમ લાગુ પડે. હા, અમે ઢોંગ ધતિંગ કરતા હોય તેથી તમારે જે કાંઈ કાયદેસર થતું એ કરજો, બીજું શું હોય? બરોબર ને? કોઈને દબાવીને લેતા હોય, કોઈને છેતરીને, કોઈ એમ કે મને છેતરીને આટલા લઈ ગયો મારી પાસેથી, જે ગુનો દાખલ થાય એ કરજો. ચીટિંગનો ગુનો દાખલ થાય 420નો, મારા છેલ્લા નંબરે 420 જ છે. અચ્છા, એમાં ગુનો એ જ દાખલ થાય. કાયદા મને થોડી તો ખબર છે જ. તમારી ઉપર એમ કોઈ કાયદો લગાડે કે કોઈ ફરિયાદ થઈ કોઈ વાર અત્યાર સુધી? ના, પહેલાં સાચી સંસારમાં હતો ત્યારે, એ પછી કાંઈ નથી થઈ. નહીં, હા એક થઈ જામનગર, તો એ સોલ્વ થઈ ગઈ. અચ્છા, એ તો મંદિર બાબતનું હતું, તો એમાં આપણને સપોર્ટ મળ્યો. સાહેબે સારી સલાહ દીધી, બાપુ આમ નહીં આમ કરો, 2 વાર જવું પડ્યું, થઈ ગયું. આપણે થોડા કોઈને મારવા કે એમ કાંઈ ફરિયાદો થાય?
તો આમ રાજકારણે શું કરવું જોઈએ અત્યારે ધર્મ માટે? આમ ભગવાનના નામે તમે કીધું એમ ચડી બેઠા, પણ શું ખૂટે રાજકારણમાં અત્યારે? ખૂટે શું? રાજકારણમાં બધું ઘટે જ છે. જો એ તો તમે કોઈ અત્યારે ખાણીપીણીની રેકડીઓ એની બંધ થઈ ગયું ને વિજયભાઈ, એના ઘરે જઈને એના ઘરની મુલાકાત લ્યો ને તો તમને અનુભવ થાય. હમણાં 1.5 મહિના પહેલાંની જ વાત છે. રાજકોટમાં એક ખાલી 5,000 રૂપિયાની હાટુથી એક મુસલમાનનો છોકરો દવા પી જતો. દીધા, જોકે મેં તો નથી દીધા, મારા સેવકો તો એને દીધા. 2500 મારા ખીચામાં તમે હળી બીજા 2500 5,000 પૂરા કરો. સેવકો બાપુ તમે રહેવા દો કે એને બધા થઈને આપી દીધા. હવે કઈ હદ ઉપર આવે તમે વિચાર કરો. 5,000માં માણસ દવા આત્મહત્યા કરવા ક્યારેય એગ્રી થતો હોય? કહું તો ખરો, રૂપિયાવાળાની સરકાર છે, 2 નંબરવાળાની, ઉદ્યોગપતિઓની, ઓફિસરોના કાળા છોકરી કાળા ધંધા કરે તો કોઈ ગુનો દાખલ ન થાય. નેતાઓના છોકરા કાંઈ પણ કાળા ધંધા કરે તો એને કાંઈ ગુનો દાખલ ન થાય. બીજાને જ ગુના દાખલ થાય એનું કારણ શું? આ પછી જ્યાં જોવો ત્યાં સાધુના મર્ડર. સાધુને જો આ પ્રજા જનતાના પ્રતિનિધિ માનતી હોય, સાધુને પૂજનીય માનતા હોય, તો જેમ આપણે અત્યારે ચાલુ થઈ ગયું ફાંસીની સિસ્ટમ, બેન દીકરીમાંથી અત્યાચાર થાય તો ફાંસી દેવાની, બરોબર? તો સાધુનું મર્ડર કરે એને ફાંસી જ મળવી જોઈએ, પછી કોઈ પણ જ્ઞાતિનો હોય. 4 મહિના પહેલાં હું ઉજ્જૈન ગંગેશ્વર ગિરી મહારાજની હારે બેઠો હતો. હમણાં મેં એનો વિડીયો જોઈ, મહારાજને મારીને દાટી દીધા. 10મે દિવસે લાશ કાઢી મારનારો નીકળ્યો, તો એને ફાંસી જ મળવી જોઈએ. ન તમે ભજન સાંભળતા હોય, સાધુ તેરો સંગડો ના છોડું, સંગડો ન છોડું એટલે હું મારી નાખવા તો મારો સંગ નથી છોડવાનો. તો એ જ મતલબ છો ને, અમને મારી નાખે ત્યાં સુધી તમે ધ્યાન નથી દેતા. સનાતન ધર્મની જય, બજરંગ દળ ને શિવસેના ને બધી સેનાઓ ક્યાં ખોવાઈ ગઈ? અને આ આક્રમણ મેં પાલઘર કાંડ વખતે કર્યું હતું, ક્યાં ગઈ બધી ભારતની સેનાઓ? 3 નિર્દોષ સાધુને મારી નાખ્યા હતા. આ બધા રોટલા છે કે ભગવાનના નામે ને સનાતનના નામે. બાકી ગિરનારીનું નામ લ્યો, તમારા કાંડામાં તાકાત હોય એટલું હાલજો, વધારે કોઈ હાલતા નહીં. અમે તો હાલીને જોઈ લીધું, વાંહે કોઈ ઊભા રહેતા નથી. ગિરનારી પ્રવચનો કરે છે અનેક સંતો, મોટા મોટા ભાષણ દે. એવું થાય છે, હકીકત હોય છે? થતું નથી. ગિરનારના ભવનાથના 10 કબાટ કલેક્ટર ઓફિસમાં કાગળિયા ભર્યા, એક કાગળિયાનું નિવારણ આવ્યું તો બતાવે કોઈ? આ બધા મોટા મોટા ડેલાવાળા, બંગલાવાળા. સનાતનીઓમાં એકતા નથી, એટલે તો આક્રમણો થાય, એટલે તો આ કબજા થાય, કુવામાં જ કબજો થાય. તમને હું એ સલાહ અંદરો અંદર જ કેમ રહી? કાં બીજા ધર્મમાં અંદરો અંદર? હવે તમને સીધી સટ સલાહ આપું. પહેલી વાત તો આપણી બેન દીકરી માથે અત્યાચાર છે હોય તો એમાં આપણે જવાબદાર હોઈએ છીએ. સરકાર બરકાર કોઈની મદદ કરે નહીં. વરુણ ગાંધી જેલમાં ગયો તો કોણે મદદ કરી? ગયો તો ને, સાચું બોલવામાં જેલમાં ગયો તો. સાચાને જેલમાં પૂરવામાં આવે. યંગ છોકરીઓ છે, ભાગી જવાના પ્રશ્નો ખૂબ છે. હવે એમાં જો કલાકાર લાઈન ના હોય ને, કલાકારની લેડીઝ હમણાં 4 ભાગી ગઈ. બોલ, કલાકાર થાય પર પ્રાંતિ ને પર જ્ઞાતિ ને એમાં બહુ. આ પ્રથમ બને છે કેમ આવું? અને આનું નિવારણ કઈ રીતે થાય? આનું નિવારણ થાય એમ નથી, પણ બને લાલચમાં. એમાં બે મત નહીં, લાલચમાં બને. બાકી નિવારણ તો કાંઈ થાય ને અત્યારના કાયદા પ્રમાણે. હમણાં જ મેં એક વિડીયો જોયો, કોઈ છોકરી ગઈ બીજી જ્ઞાતિમાં ગઈ, એનો બાપ પાઘડી ઉતારીને પગે લાગતો હતો તોય ન માની. તો એમાં સરકારે જોવું જોઈએ, મા બાપની ઈચ્છા વિરુદ્ધના જે આ કાર્યો થાય એમાં સરકારે સમર્થન દેવું જોઈએ. આ લોકો કેમ વિરોધમાં જાય? કાયદા તો કઈ રીતના છે મને કઈ સમજાતું નથી. કારણ કે અહીંયા સાચું બોલે ને સજા મળે, ફાંકા ફોડદાઈને વખાણ કરો તો કાંઈ આગળ બંડલ ઘેરે આવે, સુટકેસો ભરાય જ્યાં બેઠા હોય ત્યાં આવે. વખાણ કરવો તો ખોટા વખાણ કરતો કોને આવડે? જેને લાલચું હોય એને આવડે, આપણને તો કાંઈ આવડશે નહીં. ગિરનારી બીજું એ આપણા સનાતન ધર્મમાં જો અંદર એકાબીજા વિશે, પંથ વિશે બોલવાનું, વ્યક્તિ વિશે બોલવાનું. ધાર્મિક કાર્યક્રમ હોય તો એક કાર્યક્રમ વિશે આમ બોલે, બીજા આમ બોલે, કલાકાર વિશે આમ બોલે. આ ફક્ત આપણા સનાતન ધર્મમાં જ છે. બીજા ધર્મમાં એવો એક બનાવ જોયો તમે? ટૂંકમાં એક તો પહેલી વાત મેં હમણાં કીધું એમ એકતા નથી. અને અત્યારે બધાને લીડર થવું. શું થવું? લીડર. હું કંઈક છું. તમે મેં હમણાં કીધું ને કે એક શબ્દ જો હું બોલું એની કોમેન્ટમાં મારે પ્રશ્ન આવશે, એનો જવાબ દઈ દે.
બરોબર. તો એ વિરોધ કરવાવાળાને હું તો કહું ભગવાન સતબુદ્ધિ દે, તમે વિરોધ કરતા પહેલાં વિચાર કરો કોણ યારે વિરોધ કરવો, શું કરવો, કેમ કરવો, ક્યારે કરવો. હવે અત્યારે હું બોલ્યો 6 મહિના પછી બહાર પાડે બાપુ તમે આ શબ્દ અહીં બોલ્યા હતા, એટલે ટૂંકમાં દબાવવાની મહેનત કે બાપુ તમે માફીનો વિડીયો મૂકો. નમવા જોઈએ બાપુ. હા, માને જ વિડીયો ફોન આવ્યો છે બાપુ તમારે માફીનો વિડીયો મૂકવો જ પડશે કે તમે આ લાલા ફિલ્મમાં બાવો શબ્દ કેમ બોલ્યા. પછી મેં એને કીધું, મેં કીધું ભાઈ હું એક બોલું હું એક બોલ્યો, હું તો સેજ બાવો લે હાલ. મેં કીધું મેં તો ભગવા પહેરે એટલે બાવો જ છે. મેં કીધું સારું શું કહેવાનું થાય તો કે નહીં તમે માફીનો વિડીયો મૂકો. આજે નહીં કાલે નહીં, મારા વિડીયો તમે જોયા નહીં હોય ભાઈ. મેં કીધું હું ચોખ્ખું બોલેલો છે, ફોર્મ ભરતો નથી ને ભરું તો ફોર્મ ખેંચતો નથી હું. પછી અમારે પક્કા મામા છે હાર્દિક બાપુના મામા, એને મેં ફોન પકડાવી દીધો, મારા ભાઈને સમજાવી દો એટલે સમજાવી દીધો. કારણ કે આપણે તો દરેકને જરૂર પડે ત્યાં ઊભા રહી. ખાલી સાધુ સમાજને જો મદદરૂપ થયું એવું નથી, દરેક જ્ઞાતિનો મને સપોર્ટ છે. મુસ્લિમ સમાજનો હોતેનો સપોર્ટ છે, દલિત સમાજનો છે, બધાનો સપોર્ટ છે. હું બધે ઊભો રહું. હું કોઈ આપણ સાઈડમાં માનતો નથી, કોઈ ધર્મનો વિરોધ નથી કરતો, કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતો. મારા ધર્મ માથે આક્રમણ કરે તો હું સાનો મનો નથી બેસતો. હો વાત ને એક વાત બસ. બાપુ હા, સાચા સાધુ કે સાચા સંતો કે એવું છે અત્યારે? આ લોકો છે બધી ઓળખે કેમ? ઓળખવું તમારા હાથમાં છે ભાઈ. સાચા કોને કહેવાય ને ખોટા કેને કહેવાય તો મને હવે સમજાતું બંધ થઈ ગયું. અચ્છા, કેસો કોને કેશો કેને તમે કેને કહેશો? આછા પહેરે લુગડાની વાતો કરે એને કહેશો, ધૂણામાં બેઠા એને કહેશો, ધૂણામાં બેઠા પાસે ખાવા નથી એટલે એ બેઠા, આસમાનમાં ઉડે ને પાસે અઢળક છે એટલે એ ઉડે. કેને સાચા સાધુ કહેવો છો? એના તમે કઈ શબ્દ પકડો ની શબ્દનું તમને રિઝલ્ટ આવે તો માનવાનું કે આ હાસો અને આ ખોટો. બાકી સાચા ખોટો અત્યારે આ યુગમાં કોઈ સાથી જીવીને બતાવે એમ છે નહીં. શું ધ્યાન રાખવાનું બાપુ લોકોએ અત્યારે? હવે કારણ કે ગાડી વારીને આમ સ્ટેરિંગ સીધું કરીએ ને સાહેબ, તે 2 જણો ફાટ દેખના થોડીક રિવેસ લેતા પાછળ તે પાછળથી નીકળી ગયું. એટલો સમય નથી દુનિયામાં. એમ ક્યાં જાય છે સમજાય તમને? કે જોઈ આમ ધૂનમાં જતો હોય, બાજુમાં કોણ નીકળું શું છે કંઈ ખબર નથી. તમે ગાડી વારી લો ને ખાલી, ત્યાં આગળથી 2 નીકળીએ ને પાછળથી 2 નીકળી, એટલી ઉતાવળ છે. ત્યાં જાય ઝડપી જમાનો છે અને ઠીક છે સમય પ્રમાણે હવે ભગવાન કંઈક નવું નિર્માણ કરવાની તૈયારીમાં છે. નકર આટલો જળ પ્રલયને આટલે આગ ચંપીને આવું કાંઈ હતું નહીં. કારણ કે આપણે તો બુઢિયાઓને મોટે વાત સાંભળેલી કે આમ લાવા ફાટતો ને આમ ધરતીકંપ થતો ને આવું વાવાઝોડું હતું ને આપણે આ નજરે જોઈ લીધું. એટલે એના ઉપરથી એવો અંદાજ છે કે ભગવાને નોટિસ તો મોકલજો, હવે એનો કંઈક જવાબ દઈ દે તો સારું. બાકી જવાનો વારો તો છે જ, તો ફાઇનલ જ છે. હું તો સમજાવવા માંગુ ભાઈ સમજી જાવ, જે જૂનું સ્વીકારવા માંડો. મોટો ભાઈ કહેતો નાના ભાઈને સાનું મનું બેસી જવું પડે એટલે બેસી જવું પડે. એ સમય જો આવે તો પાછું કંઈક વ્યવસ્થિત થાય, બાકી ભૂહાવામાં છે. પેલી વાત કે ભેગા બેન ક્યાંક ભાગ્યા ખાતા હોય, પેલા તો ભેગા બેન ખાતા શીખો. સાંજનું પેલા ભલે દિવસે બપોરે ભેગા ન થાય તો ખાય તો કાંઈ નહીં, પણ સાંજનું વાળું તો પેલા બધા એનું ભેગું જ હતું. બરોબર. તો અત્યારે એ સમય પાછો લાવવો જોશે યોગી બાપુ. હું તો કથાકારોને કહું કે તમે સ્ટેજ ઉપરથી આવો કાંઈ પ્રચાર કરો. હું તો ઘણા બાપને કહું કે છોકરો જોવાન થાય ને એટલે એને દોસ્ત બનાવો, બાપ નહીં. તો એ બાપ નહીં થવાનું, એને ભાઈબંધ થઈ જાઓ. એ છોકરો તો કંઈક બિઝનેસ કરવું હોય કે કેટલું આગળ એને ભણવું એ તમને દિલ ખોલીને વાત કરી શકે. પછી તમે હા બાપ જ થઈને રહો તો એ તમને કાંઈ કહી ન કે કાંઈ કરી ન શકે. આ સમય અત્યારે બાપ થવાનો નથી. અને પહેલાં તો બાપાને જ ખબર પડી જતી કે ભાઈ આપણે હવે જવાન ખ્યાલ, હવે કંઈક ધંધો કરે એમ છે, જમીન હોપી ગયો. બરોબર. એને ખબર પડતી હતી. એટલે કે આપણે કેવું પૂછવું પડે એમ છે. એટલે બાપ બહેનો એ નાનો થવા જાય, બાપ નાનો છે, જુવાનનો થવા જાય, કાળા કલર કરે, કાળા કલર, દાઢી લાલ કરે. તો કહો ફેશન ફેશન ભરડો લઈ ગઈ. તમને એ સમજાય કઈ? અત્યારે જે મોટી ઉંમરના છે તો કાળા કરાવે, નાના છોકરા સફેદ કરાવે. બધું વાર કઈ સમજાય એમાં કઈ? મને તો સમજાતું જોવાન છે ને બુઢા થવું, બુઢા જોવાન થવું.
શિક્ષા વિકૃતિના સમય છે કાંઈ છે નહીં. બાપુ ખૂબ આનંદ આવ્યો. કંઈક સંદેશ હોય તો કાર્યક્રમ અહીંયા પૂરો કરે. કોઈ લોકો માટે તમારો ખાસ સંદેશ? લોકો માટે તો મારો એક ખાસ સંદેશ એ છે કે ખાસ કરીને યંગ જનરેશન અત્યારે હાલના તબક્કામાં નશા પત્તામાં બહુ છે. ગાંજો, દારૂ, વિચિત્ર વિચિત્ર પ્રકારના નશા. ટૂંકમાં આમાં જો કે મને એ કારણ કે હું શાસ્ત્ર બહારના નશા નથી કરતો એટલે મને ખ્યાલ ન હોય. અને બીજું કે જે આપણે સનાતનની ધરતીમાં જન્માસ, આજે અમે ગામડાના મંદિરોની પોઝિશન જોઈએ, ગામની વચ્ચોવચ્ચ મંદિર હોય, આખો દી કોઈ ન જાય. ઓટોમેટિક નગાર આવી ગયા, બાપુ સાપ દબાવીને આરતી કરી નાખે. જો અને મંદિરો વિષયમાંથી તમને કોઈ મંદિર બનાવવું કોઈ મોટી વાત નથી બીજી ભાઈ. મંદિર તો આગળ કહીએ ને એટલે 10 બાય 10 ગમે એ મંદિર બની જાય, એમાં 5 ફૂટની મૂર્તિ મુકાઈ જાય. પણ પછી મંદિરની પાછળ પૂજારીનો નભાવ કરવો જોઈએ અને 2 ટાઈમ કાયદેસર ધૂપ ધવાળો થવો જોઈએ. બાકી જેણે મંદિર બનાવ્યું હોય એને તો દોષ લાગે જ છે. અને એ પ્લસ જે ગામની હદમાં મંદિર હોય ને એ આખા ગામને દોષ લાગે. અપૂજ મંદિર રહે એટલે આખા ગામને દોષ લાગે. પછી મારી વાત મગજમાં ઉતરે તો એ ઠીક છે, ન ઉતરે તો મારે કાંઈ ઉતારવાની જરૂર નથી. જેને ગામમાં આ મંદિરો ખાલી પીડાય, જેણે જેણે સાધુ સંતો માથે અત્યાચાર કર્યા અનુભવ થઈ જ ગયા હોય, એમાંય 2 મત નહીં. કારણ કે મારો મહાકાળ તાત્કાલિક રિઝલ્ટ આપે કે એને શનિ મહારાજની જેમ ચોપડા નથી લખવા પડતા, ઓન ધ સ્પોટ ફેસલો. એને બધાને ખબર જ છે, જે સાધુ સંતોની વાંહે પીડાય એને બધાને ખબર પડી જ જાય. આ યુગમાં વાર નથી લાગતી. વધીને 41 દિવસમાં ફટાકડો ફૂટે ફૂટે ને ફૂટે. ધન્યવાદ બાપુ, ખૂબ ખૂબ આભાર. ઓમ નમો નારાયણ.